અને હવે વાત કરીએ નવસારીની તો નવસારી શહેરની શાંતિ ડહોળનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। બંને સમુદાયના 200 થી 300ના ટોળા સામે ગુનો દાખલ કરાયો છે। પાર્કિંગ બાબતે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। વિડીયોગ્રાફી અને સીસીટીવીને આધારે કાર્યવાહી કરવામાં આવશે। તો દરગાહ રોડ વિસ્તારમાં પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી છે। પોલીસે બંને જૂથના લોકોને શાંતિ જાળવવા માટે અપીલ પણ કરી છે। તો નવસારીમાં શાંતિ ડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સામસામે મારામારી થઈ હતી, બબાલ થઈ હતી ને સમગ્ર મામલા બાદ હવે પોલીસ કડક કાર્યવાહી કરશે। જો કે બંને સમુદાયના લોકોને શાંતિ જાળવવા માટે પોલીસ દ્વારા ખાસ અપીલ પણ કરવામાં આવી છે। બંને સમુદાયના 200 થી 300ના ટોળા સામે પોલીસે ગુનો નોંધ્યો છે અને હવે વિડીયો જે સામે આવ્યા છે, જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે। જે લોકો તે ફૂટેજમાં દેખાતા હશે તે તમામને એક એકને શોધીને પોલીસ પકડશે। જે અલગ અલગ બંને દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, જે દરમિયાન ટોળું રસ્તા ઉપર ઉતર્યું હતું અને સામસામે મારામારી કરી હતી તે દરમિયાનના દ્રશ્યો છે અને સમગ્ર મામલો શાંત પડ્યો, પોલીસે આખો મામલો હાથમાં લીધો તે દરમિયાનના બંને દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર અમે બતાવી રહ્યા છીએ। નવસારી શહેરમાં મોડી રાત્રે અજંપા પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। બે જૂથના ટોળાઓ સામસામે આવી ગયા હતા અને એક તબક્કે જૂથ અથડામણ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ નવસારી શહેરમાં થયું હતું, પરંતુ પોલીસે દરમિયાનગીરી કરીને સમગ્ર મામલાને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો અને પોલીસે મામલો કાબૂમાં લીધો હતો। અને હાલ તમે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ જ્યાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એ નવસારી શહેરનો કાગડીવાડ અને દરગાહ રોડ સહિતનો આ વિસ્તાર છે। દરગાહ રોડ વિસ્તારની અંદર જ્યાં એક તબક્કે બંને ટોળા જે સામસામે આવી ગયા હતા તે સ્થળના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હાલ પોલીસનો સમગ્ર બંદોબસ્ત જે છે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ ગઈકાલ રાતથી અહીંયા પેટ્રોલિંગ કરી રહી છે। રાત્રિ દરમિયાન કોમ્બિંગ પણ કરવામાં આવ્યું હતું અને મહત્વની જો વાત કરવામાં આવે તો પોલીસે મોડી રાત બાદ હવે બંને ટોળાની સામે 200 થી 300 લોકોના ટોળા સામે હાલ ગુનો નોંધી લીધો છે અને પોલીસે બંને ટોળાની સામે સીસીટીવી ફૂટેજ અને વિડીયોગ્રાફી જે કરવામાં આવી હતી તેના દ્વારા એ વિડીયોગ્રાફી અને ફૂટેજના આધારે કાર્યવાહી હાથ ધરી છે। બંને ટોળાઓની સામે પોલીસે ગુનો દાખલ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આ સમગ્ર મામલો જે વિચકે હતો અને મામલો જે ગંભીર બન્યો હતો તેના અનેક બાબતો પણ સામે આવી રહી છે, તેના અનેક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે, જે અંગે પણ આપણે દર્શકોને માહિતગાર કરીશું। અને હાલ જો કહી શકાય તો નવસારી શહેરની અંદર અજંપા ભરી શાંતિ પ્રવર્તી રહી છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી।